જય માતાજી મિત્રો, માં ડિજિટલ ચેનલમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. મિત્રો હવે જોઈએ આજનું ટોપિક આપણે કે ચિંતા. આજનું ટોપિક છે ચિંતા. તો મિત્રો જોઈએ કે આજનો માણસ, આધુનિક માણસ એટલી બધી ચિંતામાં પડેલો હોય છે મિત્રો કે જ્યારે જુઓ ત્યારે ચિંતા ને ચિંતા કરતો હોય છે. હું આમ નહીં કરું તો આમ નહીં થાય, હું આમ નહીં કરું તો આમ નહીં થાય. શું? તો મિત્રો આ આજનો આધુનિક માણસ આવી પોતાની ચિંતામાં પડેલો હોય છે, પણ એ માણસને ખબર નથી કે મારી ચિંતા કરેલી બધી વ્યર્થ છે મિત્રો. કોઈ જાતની ચિંતા કરવાની હોતી જ નથી. જો જીવન ભગવાને આપ્યું છે તો આનંદથી જીવો, શાંતિથી જીવો મિત્રો, અને ખૂબ મોજ કરી લેવો, કારણ કે મનુષ્ય અવતાર એક વખત જ મળવાનો છે. આપણે જોઈએ કે ઘણા લોકો ચિંતા કરતા હોય છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી હોતી, કારણ કે ભગવાને 184 બનાવી છે અને 184માં માત્ર એક જ જીવ એવો બનાવ્યો છે કે જે ભગવાને એના જેવો જ બનાવ્યો છે. ભગવાનની મૂર્તિ જોઈએ અને આપણું શરીર જોઈએ મિત્રો, તો ખરેખર ભગવાન જેવું જ આપણું શરીર બનાવ્યું છે. બાકી 184માં જોઈએ તો કોઈને આડા બનાવ્યા છે, કોઈને ઊભા બનાવ્યા છે, સાપને વાંકા ચૂકા બનાવ્યા છે, ઊંટને પણ તમે જુઓ તો લાંબી એવી ડોક આપી છે, હાથીને મોટા મોટા કાન આપ્યા છે, પરંતુ એક મનુષ્ય જ શરીર એવું છે મિત્રો જેને ભગવાને ભગવાનના જેવું બનાવ્યું છે. તો મિત્રો વિચાર કરો કે આ 184 જીવોમાં કોઈ જીવ ચિંતા નથી કરતા, તે છતાંય ભગવાન એમનું જીવન ચલાવે છે. દરેકને ટાઈમે ખાવાનું મળે છે, દરેકને ટાઈમે પીવાનું મળે છે, દરેકને આરામ મળે છે અને દરેક આનંદથી જીવન જીવે છે. તો આ 184 જીવોમાં બધા જીવો હોય છે, બીજા બધા જીવો જે હોય છે નથી કમાતા કે નથી ટેન્શન રાખતા, તે છતાં પણ એમને ભગવાને જે આયુષ્ય આપ્યું છે તે પ્રમાણે શાંતિથી જીવન જીવે છે મિત્રો. પરંતુ મનુષ્ય જ એવા પ્રકારનું પ્રાણી છે કે જેને ભગવાને એના જેવું બનાવ્યું છે, મન અને બુદ્ધિ આપી છે, તે છતાં પણ મનુષ્ય સારી રીતે શાંતિથી જીવતો નથી. જાણે જુઓ ત્યારે ભાગ દોડ કરે છે. પણ દરેક મિત્રો ખરેખર એટલું વિચારી લે કે જીવનની અંદર જે થવાનું છે એ થવાનું જ છે. આપણી એક પિક્ચર બનેલી છે, આપણી એક કહાની લખેલી છે, એ ટાઈમે જે થવાનું છે એ થવાનું જ છે. તો પછી શા માટે ચિંતા કરવાની? આપણે જિંદગીની અંદર વિલન પણ બનવાનું થશે તો વિલન પણ સમય બનીશું, સમય હીરો બનવાનું થશે તો હીરો પણ બનીશું. સમય જે નાટક ભગવાન કરાવશે એ આપણે કરવાના જ છીએ. તો મિત્રો ચિંતા છોડી દો. સમયે જે લખેલું છે તે બનવાનું જ છે અને બન્યા વગર રહેવાનું નથી. તો ભગવાન રાતે ઊંઘાડે છે અને સવારે જગાડે, તો મિત્રો શાંતિથી આનંદથી દિવસ પસાર કરી લેવાનો, બીજી બધી ચિંતા છોડી દેવાની, કારણ કે જિંદગીની અંદર કશું જ નથી મિત્રો. નાહકની ભાગ દોડ કરી અને આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન જેવા તત્વોને આપણા જોડે ચોંટાડીએ છીએ. તો મિત્રો આ બધા તત્વોને આપણાથી દૂર રાખીએ અને આનંદથી ખૂબ જીવન જીવી લઈએ મિત્રો. તો ચિંતા કોઈ જાતની કરશો નહીં, કારણ કે દરેકનું ધ્યાન રાખવા વાળો ભગવાન બેઠો છે મિત્રો. કીડીને કણ અને હાથીને મણ એ ભગવાન આપે જ છે મિત્રો. પરંતુ તમે ભગવાનના દીકરા થઈ જાઓ. જો ભગવાનના દીકરા થશો ને તો ભગવાન તમારું ધ્યાન અવશ્ય રાખશે મિત્રો, કારણ કે ભગવાન આપણો બાપ છે મિત્રો. તો છોકરાને કયા સમયે શું જોઈએ છે ને કેટલું આપવું ને એ ભગવાન આપી જ દેતો હોય છે, પરંતુ એ આપણી પરીક્ષા કરતો હોય છે મિત્રો. તો આશા રાખીએ છીએ કે આજનું ટોપિક તમને ગમશે, અને મિત્રો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. જય માતાજી, જય ભોલેનાથ.